तने आवाज नहीं पड़ी हूं तानी कहूं कि तू आ करे है एक सारो सारो काढेलो लागे હવે આપણે બહાર જે તો મંચુરિયન કાઢી હા તેમાં મને લાય કેટલા વર્ષ છે તમારે કેટલા વર્ષ થયા તો તમે મને લઈ શું આપ્યું તમ આયો તમે ઊભું છે તો મિલી મેં કીધું તું મૂકો યાર કીધું તો ખબર વાળી હોત તો ના મૂકતી એમ નમ વાત રે કલ્લા લઈ આ પડો હે કલ્લા આ વન વગડામ જત કલ્લા વાળા થી ભાડ્યા હતા ઈ મારે નહીં જોવાનું ઈ તો આપણે આ વખતે શહેર ને જાવું એટલે કલ્લા લઈ દી આ તો જાવ એકલા માને આપું કેમ ફરવા નહીં આપું ના માને આપું હવે આ એક વેપારીઓ ચા કોઈ કો જાવ પડી ઓરે વેપારી આ બધા કોરોના નરવાજ પડ્યા લાગે આપણે તો બહુ જોડામાં થઈ ગયો બધો તે બે જણ જ જઈ ગયું તે આમ ઘરની દુકાન નહીં છે ફોન વગેરે ખાલું બોલે એટલે એમાં આવ્યો બીજા ઘરે ગયો છે તમે ફેરી મારવા દે આજ તો ના ના હાલ નો તો મારે કામ થઈ ગયું ઘડ્યું ઘડ્યું એમ ઓય કલ્લા હે કલ્લા એવા જોના પડ્યા થોડા પડ્યા ચાલે બધો સોના ના દેવો ચાંદી ના ચાંદી ના એક સોના ના ભારતમાં હવા બીજા લેવા તો અત્યારે ના લેવાય બરાબર ઓના ના લઈ જા તો બહુ ભારે માં અત્યારે 50,000 રૂપિયા ભાવ મિલશે ત્યાંની કિંમત શું 45,000 પાંચ ઓછા નકરા ઓ ભાઈ ગયા હો આઈ ગયા આલે તું તમાર સારે હે મે લીધા ને ઓ ભાઈ તમાર કે બીજું શું અલે મને ગણ્યો દિવાળીનો આયબ એટલે જો હાલ તો આને ભણવા પાછી હલવાની આવે એના કરતા લાઈને
વીરા રૂપલા રે ઓ આણે ગવારે રે ઓ વીરા રતના આલે તારે કોવાણી ગવરી રે ગાય ઓ વીરા રૂપલા રે તું તો ચડિયો છે વડલાની ડાળ ઓ વીરા રૂપલા રે આવડની ભાગી છે ડાબેરી ડાળ ઓ વીરા રૂપલા રે રે તું તો પડ્યો છે વડલાની ઓ વીરા રૂપલા રે અરે તારો ભાગ્યો છે ડાબેરો પગ ઓ વીરા રૂપલા રે અરે તું તો ટેકંતો આવે મારી પાસ ઓ વીરા રૂપલા રે શું હતું ભયા કે એ આ ચીવડી ભગાયા ભયા કાલની નાય કુવાડી ઘોડે સડતો જો તને પાટીદારે ખબર રહી નહીં એ દાલજી ફાટી પૂજ્યો ભોય એવું પોકરનારું કોઈ હતું જ નહીં અરે ઉજળા તો ઉપર કે પામેથી ભોય ફળવાઈને પડ્યો એમ હા તો બાજુ સારા મારું અરે આ નામ ભાઈ ગયો હા લા ભયા ભાભી રીમાની બેઠી છે દીહીન બેઠી હે તો એટલે પિયર જે કાંઈ વચમાં હે વત મેં આ બેઠી જોના પડા ઊભી થતી નહીં એટલે સારું કર્યું કે બીજા પૈસા નતા રાખે ને ભાડું પડી નાખજો ને પિયર જતી જ રેડ રહેતી છે સારું કર્યું પણ હવે શું કહું હા મારો પગ હાથો કરે કંઈક થાય હવે મને ખબર નહીં પડતી પણ આપણો ગગો બહુ જાણે તો બોલાવો હા ગગન બોલાય આતે આ બોલાવે કે ગાયા મને એમ એ લોકો મને કહે કે તને પગે પડવાનું તને શીખવાડ્યું હે
કઈ માય શીખવાડ્યું આ તો રીન બેઠી ના હોય. હે એટલે પણ એ તું તો ઘરે હોય ટાઈમમાં તો કોઈ નંબર પકડે અતર જઈને ખબર પડે મને શીખવાડ્યું ત્યારે એને હવે શીખવાડ્યું. મારી વાત હા હા? આ કાકા હે ને ગાય ગોતવા ગયા હતા હા? એ મોટા મોટી ડારે પડ્યા સારું ના કહેવાય? શું હાલ કહેવાય પગ હમો કા બસ ખબર હે? તો ક્યાં પણ ભાગ્યો હે? ડાબો ડાબો તો બરો જમણો લાવો, આનંદ આવે. હા, ડાબો ભાજપ જમણો ના બગડો બે ભાગ નાખવાના હા? અરે હું ઇતના સારા આવવાના. તો પણ હું ત્યાં રહું ભાઈ મારે સાઈડ ના રહે બે પગ ભાગી નાખી હું ઇતના નથી સારા આવવાના. હે? કોઈ ના રહેવાનું હોય ને ગાયું સામે લાવી પડે હા, હેડો, હાલો. પીરની જય ના, આપણે મારી ગાય પકડી છે ના જાવા દે મને ક્યાં જાવા દે પડે એટલે આ એ ઓલા ગામના પટેલિયા તો બહુ આપતા હે ગાય જે કરી જાય ગાય જે કરી જાય ગાય ભૂતો જવા દે ભાઈ આ ભૂતો નહીં જવાની. પેલા મારી ઓય. આ તારી મારી ગણી એનું કરો ને એવું હે? તો હે માણા હા? આપણે બે કોઈ બેરે માર લીધો છે ના કોઈ દી નહીં. લીધો ના રે. તો દસ વાર એને હજી વાત જ નહીં કરી. વાત જ નહીં કરી ના રે. ચાલે હજી 5 વાર કાઢી નાખ એવું હે? એ તો હમણાં નહીં હોય. જે લેવું હોય હું લઈ દઉં તો ચાઈ માં આ વાત કરે આ ભાભી તો વિહાણા હા વિહાણા હો રિયાઈટ લેતા શું કરે સમ તો તમારા ભાઈ કેટલા વરે લાયા કશું લઈ જ નહીં દેતા ને એમનું કરે હારું હારું કાંઈ થાક અવાજે પઈ ગયો અવાજે પઈ ગયો હારું હારું કઈ હા તમારે શું કેવું પણ હવે મારે તો હાલ લેવો કઈ બોલામાં આટલું બધું નબળી જેવું છે કેટલું બધું પહેર્યું છે ઓછું પડે ઓછું હજી ઓછું પડે હા ઠીક આટલું બધું દેખાય તો એવું હે ને? શું કરશું? ડોલર ત્યાં લબડે છે આ એ ફોટા. એ ફોટો હા? શું લેવું હવે હાર લેવું હે હાર હાર આ હાર હવે તો વેપારી પોતો આપણે ચાલો એ સમજાવો કે વન પકડે ક્યાં આગળ વેપારી ઓરે વેપારી સુરત ચરણો આરલાની જોડ જોડા જો સુરત ચરણો વનમાંથી વેપાર થાય ના થાય ને. તો આ વેપારી આમ જો ડબલા લઈને ઘેરા બધી ગયો સાચી વાત છે, હો. આપણે પૂછતો ખરો હાર બાર વેપારી શું લેવું છે કાકા હા તો એવું હે? હા છે ને કટલેરીમાં બધું મળશે પેલા તમે શું બોલ્યા? શું જોઈએ તમારે એમ કહો પેલા શું બોલે એ કહો પેલા પેલા કઈ નહીં બોલ્યો પેલા બોલ્યો ને? કઈ નહીં બોલ્યો કાકા બોલ્યો હું કાકા જેવા લાગુ? આ તાર તું પ્યારી જેવો એવું કાકા જેવો કાભા જેવો હજુ જવાન હું જવાન. તો પણ પેન્ટ વિશે પહેરવાનું ચાલુ કર આવી જ કરવું પડશે. આ રબારી કીધા એટલે પતી ગયું અરે હાલ. ચાલશે માપ લેવું દિયો ચાલશે જ ને, હવે શું કરશું? લાવો પૈસા જ લાવો ક્યાં દેખાડો તો ભાગા પૈસા લઈ દઉં? આ તો પેલા ચેક કરતા હો બિલ બિલ બધું લઈ જાઓ એટલે થાય કે ના થાય આમ માપ તો લેવા જ એમના પૈસા લ્યો ને પેલા આ હરામ છે? ચાલશે ને? લાગે માણસ દર્પણ જોઈ લે ના ના તો એ ચા પાડે જ છે કઈ વસ્તુની લાવો પૈસા લાવો વાયદો વાયદો. જેનો દિવાળી. એટલે બધાય દિવાળી નો જ આપજો તો હું શું કરીશ મારે જેનો લઈશ બધા એ ઘરના જ છે ને અમે. એ સારું ચાલો તમને આપ્યો દિવાળીનો વાયદો રે દીના રણમાં ઓરે વેપારી રે સુરત ચરણો એટલે હવે ઉભા થાઓ પકડવા નહીં આવો કોઈ ના કરવાનું નહીં કટલા ઓલે રિહાણી હાર ઓલે રિહાણી આ તો હારું કર્યું શાકભાજી ઓલે રિહાણી ને વેપારી સાહેબ ભાજી રાખે શાકભાજી તમારે લેવા જવું પડે તમારે ખાવું હોય તો એ હારું
એ હું ઘેર બારી રે ગોખલા માં વહુમાં આવતી ક્યાં જઈ શી ખબર ના થા ગોતતો જ મને મારે ભૂલી લાગે ગામ બધું વરે ક્યાં કે હું બોલે નહીં મારા આજા બોલો તો પગે પગે જવું પડશે હવે પગે પગે જા તો ગમે ઈ કર કઈ ના હતા આ તો બધા જણા આટલા પગ છે આ પગ હશે જો આ રીને આય પૂજાણી હે ભાઈ પૂછતો ખરો પણ સુધી તમને કહું તું જા મારા તારા બાપાને મોકલ તારા બાપાને મને દે ને તું એમ ને કે તું જા સાનો માનો જા તમને બોલાવે તો કઈ કામ લાગે બાપુ મને એવું હતું કે તમારે બે માંથી પણ 10 વર્ષ યાર એક રાત થઈ જાય આ તો થઈ ગયો હે થઈ ગયો ના વા તે બાપ કીધું નહીં તને કે હું આ માટે જીવાણ્યું તે કીધું નહીં હવે એમ કે દવા પણ દે એમ મારો મગજ થોડા હાવ નહીં તે માર ખાવાનું ખાય અને ના જાવ તો ખરાબ ખાલી જો ખતરો તો અને દવાખાને પાછી માર લઈ જવી પડે એમ નહીં ઈ માર ખાય કે તું હે એટલે પોકઈ મારે આઈ તો પાઉ કઈ કેદી સમજાયું સમજાયું કેદી તું કે મારો મગજ હારો ને ભાઈ કે એનો મગજ નહીં હારો એમ એ તો પછી પોકઈ મારે કેવું હાથ ને પડે અત્યારે કી આવી હા તો હરો બધા પૂછો ખરા પણ જઈ મને જીવ પડે જીવ કરે તમને ચીક લાગે કંનો એમ નહીં બોલા હારે જે કહી દી પડે ના એવું કશું કરવું નહીં ભાઈ ગગા હા ઓલું આપણે કરવી હા ખતરા કરી આપણે હા એવું કરો ને. ગોગો ગોગો આવે ને હા એ સાચી વાત તમારી આયો કઈ કર ગગા, ઘણા લાયો વાળા ગદા કે લાયો હતું તમે લાવ હું લાયો કાઢું હા કાઢો ડબલ ના થાય ભાઈ ડબલ ના થાય એક જ. આમ હાથું ભોંજો આમ ભોંહરા જવા દો ફળફળાવી કરી એક છે તો કોક લગાય લે દીકા એ રાખો આવતો ગગા
વહામો હાલ ઠાના કે જતા રે જતી રહી પાણી પાણી પીવું હે નહીં પીવું ઈ જો હાથી ધોણકો તો પાણી માગે લે તો પાણી આવે માથું મોટું જતી રહે ને હા થઈ ઘા વગરની હો એમ થાય બિન તારે તાર બાપટ પૂછો નહીં રે ના હોય થોડે કઈ મોઢું બસ તારે જાય રે જાય હરકી કરતા હવે જવું ચાકા આવી રે ઠીક પેલા મારી ઓને આનંદ દીડ્યો પછી જ્યાં જાવ હોય જાવ હલો આ મારી કોઈ પરાણે જઈને તારી બહુના આણા મેલને ટઈ તેમ જ કેમ છે કે હમણાં નહીં ખબર પડે હવે ખબર પડી ને તમને એટલે પણ હજી તારા 27 વર્ષ ત્યાં જવા દે આમને આમ કરતા હજી હમણાં 35 પહોંચી જાય વર્ષ પરણાય તારે અત્યારે નાનો કહેવાય ના કહેવાય નાનો હવે હે આમને આમ કેટલી ગાડીઓ જતી આપણી ભાઈ તો હોય ને એ તો પેલો વાંચતો જાય તો હે હાજી સાચી વાત પેલા ઓને આનંદ દીડ્યા આપણે તો હવે મારું પેલે લપલી દેખ નહીં માને બહુ મારો છોકરો મને ના ખબર હોય હા તે આપણે બે દાઈ અને ઘરે મેં આ તો ગાયબ જાજે મને પૈસા આવી દો આ વાત પડે ને ચોક એક 50 નોટ રાખી દી હો છેડકમાંથી બીજા મેલ્યા નહીં તેના દશિયા નહીં રે રૂપા કાકા તેના દશિયા નહીં રે પિતરના દશિયા આલો રૂપા કાકા પિતરના દશિયા આલો રે એ આનલા તેડવા રે આનલા તેડવા અરે પ્રધાનજી આ વાયકા લોકો હાલના તેડો જતા હતા તો આપણને બેને પાછા શા માટે વળી ગયા તે માટે એમને હાલના રાજદરબારમાં બોલાવો પ્રધાન બોલાવે રાય આજે પરાગણ બોલાવે રે ભાયાવી આવી અવિયા રાજાની દરબાર પરાગણ બોલાવે રે ભાયાવી આવી
ગાયા કાયા ઈને રાઈને ચરણે નામે અમર સુમે પરિયા કા વરદાન બોલે ભાવિયા રે અરે પ્રધાનજી અમારા શું કામ કર્યા શું મહારાજ? અરે મહારાજા અમારા શું કામ કર્યા અરે રાયકા લોકો તમે આંડલા તેડવા જતા હતા તો અમને જોઈને પાછા શા માટે વળી ગયા? લે હવે શું કરશો અરે ચંદ્રા એમ? હા પૂરેપૂરા હવે આનલાન અરે પ્લે એ હરી હે આનલાન બેક ઘર ફૂલ્યા પર જાનકી આનલાન બેક ઘર ફૂલ્યા રે તારે નખી બેક નથી રહેતી તો મનાવી હતી ને મેં આવા ભરતન ભારી છે હવે હરિએ મનો નાથડિયો ઘેર ભૂલ્યા પરદાન ભાઈ મનો નાથડિયો ઘેર ભૂલ્યા રે એટલે હું શું કહેતો હતો ડાબલો ભાત દે આટલું બધું સલામ ને બધું બરોબર લખતે પહોંચે પડી જશે એટલે બસ હવે શું કે અરે પ્રધાનજી રાયકા લોકોને કહો કે જે હોય સત્ય સત્ય કહી દે, સાચું કહેશે તો ઇનામ મળશે નહીં તો દંડ કરવામાં આવશે. અરે રાયકા લોકો જે હોય તે સત્ય સત્ય કહી દો. સાચું કહેશો તો ઇનામ મળશે નહીં તો મારી બંદૂકની હારી. અરે પ્રધાનજી અમે સાચું કહેશું તો તમારા રાજાને વાંધો અરે મહારાજા રાયકા લોકો એમ કહે છે કે સાચું કહેશું તો તમારા મહારાજાને ખોટું તો નહીં લાગે. અરે નહીં રાયકા લોકો જે હોય સત્ય સત્ય કહી દો, કાંઈ ખોટું નહીં લાગે. આખી રે નગરીના લોરાય વાણીઓ કાય છે મોદિયાના પસકન તાયા રે આખી રે નગરીના લોરાય વાણીઓ કાય છે અરે રાયકા લોકો મારે લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરીઓ હોવા છતાં હું વાંચ્યો કઈ રીતે? અરે મહારાજ દીકરી જો રાત ચાલતું હોય તો સારું છે ને. અરે દીકરી તો પરણાવો એટલે પારકી થાપણ કહેવાય. અરે રૂલો લંગડો દીકરો હોય તો રાજ આધી સંભાળે બાબો. અરે પ્રધાનજી આ રાયકા લોકોની વાત સાચી છે, તે લોકોને ઇનામ આપેલું. શ્રી મહારાજ. ભાયા અરે રાયકા ભાઈ બોલો. બોલો તમારા બેંકમાં શું? હા તમારા બેંકમાં પૈસા હોય આપો. લુગડા છે ને આપણે અમારે શું હોય પૈસા ભાઈ તમે લુગડા આણના તેડો દો. આ તો ખરીદીને આયા હે દુકાને લુગડા જ છે શું ખરીદી? એ ઉધાર હે બધું ઉધાર જ દો. શું જવાનું? ઉધાર જ નહીં મારો કીધું આ કરવાના પણ હેડો ને
પૈસા તો ભરવા દો. પ્રધાનભાઈ કંજૂસ લાગે હો. તો 2000 ની કાઢજો બે 2000 ની છે બધી. એની કાઢો એક કામ કરો, જો આ રાખો. આજે 2000 ને શીખો પકડો પકડો. એ નવો નીકળ્યો. પ્રધાનજી તમારે દીકરા જેટલા ને દીકરી જેટલી મારે એક દીકરો અને એક દીકરી. એટલે રામાપીર બેન સુખી રાખે. આમ હામા ઉભા રહે. હરિએ